હજી ઓલા મેં માટે મેલીને આયા નથી. બોલો ને બોલો. એટલે અરે જ્યાં તો જ્યાં જ એટલે છે એમ વળી મેલવા. અલ્યા મને શેઠ ઘરે મેલવા નહીં ગયા ને. શું તમે વાત કરો ભૂંડું? ઈ જાય એવા મોના હે કોઈ દાડો? અલ્યા ઘરે જાય ઘરે રોટલાનું કદી કેતા નહીં, ઘરે જાય તારે મને રૂપિયો ના ભાગે. મને તો લાગે 500 રૂપિયા લઈ ઘટકી ગયા. ઈ જ મને થાય છે 500 રૂપિયા લઈને નાહી જાય છે. અલ્યા એ છોકરા ઉભો રે બોલો. ક્યાં જતો તું? હું આમ બજાર બાજુ જોતો. મોતી ભાઈ જોયા તા તે? હવે એમના ભેગો એક ભાઈ હતો. ભાઈ હતું એમ? હવે એવું છે એમ? એક ચશ્મા વાળો ભાઈ હતો અને ફોન માં વાત કરતા કરતા જતા શું હતા. વાત કરતા હતા? કોક મથુરભાઈ બોલતા હતા ને કે તાલપત્રી લેવી હે નો. તાલપત્રી માં જ્યાં બધા પૈસા આપડા આ ડોલું હે ને તારપત્રી લેવા ગયો લાવ્યો 500 રૂપિયા. હવે તારું કોઈ કામ નહીં. કોને ફોન કર્યો તો? અલ્યા ઓલું મથુરભાઈ. એટલે તારો ભાઈ નંબર હે મથુરભાઈ? મારી પાસે નંબર છે. તો ફોન ફોન કરો. એમ કે ચેન્જ આતો નહીં એની હંગાત. મારું હેડું તો એમ કહું. હું હા એક નંબર નો હે ને મોતભાઈ રોલ્યો હે. ઓય બૂચ મારું હે. તારે- બૂચ જ મારે હે. એ રોલા જ કરે. મને ભગવા કરી. હલો મથુરભાઈ, મોતીભાઈ હંગા તમે ચો જવાના હતા ને? ઓવે સારું તે તમે જાતા નહીં હોય હંગા? ઓવે કઈ ના જાતા એમને કે ના એવું નહીં, તમે ખાલી આજનો દાડો અહીંયા હંગા ચોય જાતા નહીં. ફોન આવે ફોન ઉપાડતા નહીં. ઓવે અને ફોન આવે ને તો ફોન ને તમે ઉપાડતા નહીં હો. ઓવે એ ગગો ભાઈ બોલે રહ્યા. એટલે ચાલો ફોન માં ના બોલાય. એ હારું હેડો તો તમે જાતા નહીં અહીંયા ના પાડ દેજો હો. એ હારું હો, ના પાડ દીધી હે. ના પાડી. કોઈ મહેમાન ને ખવડાયા મેં બધા પૈસા મારે ભાગવા મળ્યા અને જેવા 500 રૂપિયા આયા ને એવા તરત ગયા મેલી. અને છેલ્લે ખાલી 5 મિનિટ આઈને ઉભા રહ્યા ને એમાં 500 રૂપિયા લઈને જતા રહ્યા. એટલે તમે તો બધાને મૂર્ખા કહેવાય. તમે મૂર્ખા કહેવાય, અમે નહીં. તમે અહીંયા ઉભા હતા તોય તમે કઈ કહ્યું નહીં. પણ તમારા સામે તો લાંબો વાત કર્યો તો. મેલવા તો લેવા નથી. મહેમાન પાસે. મેલવા તો નથી મોતીભાઈ મેળવાના ને. નહીં. 500 રૂપિયાની એ તાલપત્રી લાવશે તો આપણે શું કરશું? ના 500 રૂપિયાનો તો વ્યવહાર થાય. થાય, 500 રૂપિયાનો થાય જ વ્યવહાર. કેમ નહીં અને થાય? આ મોતીભાઈ બોલાવો છે ઈ પા. હવે એ કોઈક આઈડિયા તો થોડા બી પડશે હો. એટલે એ તમે હજુ આઈને બેઠા હલ્યા? એટલે એ ચારેય જણા ભેગા બેહી રહી અને કોકની નિંદા ના કરતા લ્યા. અરે મોતીભાઈ બોલાવો એને બોલાવો. એ મોતીભાઈ અહીં આવજો. અહીં આવો. એટલે આ મારે નથી આવવું, બજાર જવું છે. તાજપત્રી હે ને આ આંબાલાલે એવી આગળ આલી હે કે હેમ જેવી ઢાટ પડવાની હે. એટલે મારે જવું હે બજાર. અને તમે કહું હું હજી કે હારી વાતો કરજો, આમ કોકની આમ ખરાબ વાતો ના કરતા હોય. એ ઓયા ખાલી 5 મિનિટ થાય, આપણે વ્યવહાર કરવો હે. લ્યા વળી તમારે શનો વ્યવહાર કરવો હે? આવું 5 જ મિનિટ બેસીશું. સારું જાવ જનતા શું કામ છે? બોલતા નહીં હો. બોલતો નહીં, બોલજો. શું હતું ભાઈ? એટલે તમે શું કેતા હતા અહીંયા? એટલે હું કેતો હતો કે તમે હે ને 5 ચારે બેઠા ઈ તો મોતીભાઈ વાત હાજી, પણ આપણે વ્યવહાર કરવો છે. બરોબર ને જગાભાઈ? એ વાત તમે સાચી કરી. એ વ્યવહાર તમે જી કરો એ બરાબર છે, પણ હું થોડોક ઉતાવળ માં હતો. ચમકે આંબાલાલ ની આગાહી આવી છે. એ આંબાલાલની આગાહી હાજી. પણ મારી વાત સાંભળો, ચેતીને રહેજો. અને બરફ નો વરસાદ થયો એટલે હેમ જેવી ઠંડી આવવાની, બરાબર? એટલે મારા સાપરાની તમને ખબર હે ને, ફરતીકો રવા આવે એટલે તાટપત્રી લઈ અને વેટી દઉં ને એમ. ઈ વાત તો હાજી છે, પણ આપડે પેલા વ્યવહારનું કરો એમ. પછી બીજી વાત. વ્યવહાર વરી ચોથી નવીન આયા કનું આપણે ઉઘરાણું હાલવાનું કોઈ એનું નથી આવ્યું મોતીભાઈ. તો પછી શું કોઈને ધરમથારા માલવાના પૈસા? ધરમથારાની વાત નથી. અમને ઓલા મહેમાન આયા ગયા હતા, બરોબર? એમને તમને 500 રૂપિયા ના આલ્યા. હા હાલે ને. તે મને પૈસા આલો એટલે હું બિસ્કિટ લઈને બજારે જાઉં અને બિસ્કિટ લઈને બધા છોકરા ના લીધું. ઈ તમારે ક્યાં ધક્કો ખાવાનો થાય છે? હું જવાનો છું તાટપત્રી લેવા, એટલે લેતો આવીશ. અને તો ભાઈ હું એ સમજુ છું ને, બધે છોકરાને હું આલી દઈશ એમ. આ તો એમની આ તો વ્યવહાર ચોખ્ખો થઈ જાય એમ. હા પણ એટલે જ કહું, હું જવાનો જ લેતો આવીશ. પણ એમ નહીં,
તમારે બજાર થી લાવવું બધાય છોકરાને હાલવું. હવે ઈ તમે વાત જવા દો ને આ હાલું ઈ પુણ્ય નું કામ નહીં વાત કરો છોકરા હાથું. પણ મારા છોકરાને સોપડો લાવવો હોય પણ હમણાં પૈસા નહીં, શું કરવું? લે મૂર્ખા, ચોપડો લાગો એમ? ઓય ચોપડો એટલે કે હું એ છકરી નથી, મારે છોકરો ભણે હે, હા. રૂપિયા 15 હે હોય ને તારે ઈ ચોપડા આવે અને તું 100 રૂપિયાની વાત કરે હે તી. પણ એને સોપડો લાવો, પણ એક જ સોપડો લાવો. એમ ને? હા, તો એક બરાબર. પણ હાલો હું જઉં હો. મારે ઉતાવળ છે અને આ ઠંડી પડશે અમારા જેવી, તો પછી મારે શું કરવું કહો? તમતાન મારા ઘરે રહી જાજો 2 દી. ઠંડી પડે તો હવે આવતી. તારા ઘરે તું જો મેણી અને રોઢો પકડીને બેઠો હોય તો તારા ઘરે શું ધૂળ આવે? કાંઈ નહીં, મારા ઘરે રહી જાજો. ગફુરભાઈ ના ના, ઘરે લઈ જાજો. મારે છોકરાને કીધું છે કે પત્ર માથે હે ને મેણી ઢોંચ્યું તું ને થોડુંક તૂટેલું, એટલે કહું નાશ પથરા બથરા તમે હમણાં આવું છું એમ, એટલે ઉતાવળ માં એટલે ઘરને હળગાવો મેલો પેલે હે ને આ વ્યવહારની વાત કરો. ઓય વ્યવહારનું વાત કરો છો. મારે થાય છે મોડું, મારે જ આવું છે તાડપત્રી લેવા, એટલે છે ને હું આ હેડ બરાબર. ક્યાં જાવ તમારે કેવું મોડું થઈ? એટલે હાવ લુખી લુખા છું, બે સાપ બીજી બનાવો હેડો તો બે હું. એટલે મોતીભાઈ તમને ખબર તો હે જો. મારા ડોશી ઘરે નહીં. તો પછી મારે બે શું કહું, મારે જવું યાર બજારે ને દુકાનો બંધ થઈ જાય હે, એટલે હું લેતા બજારે તો મારે જવું હો, શાકભાજી લેવા જવું છે. આ વરસાદની આ વાવાઝોડાની આગાહી છે ને, એટલે મારે શાકભાજી લેવા જવું છે. ના, ના, વાત પણ 100 રૂપિયા ઘરે ભૂલી ગયો હું. અને તમે શું આવી ભલા માણસ જિંદગી જીવો છો? 100 રૂપિયા ના હોય છૂટા આમની પાસેથી લઈ લ્યો હવે, અને મારે થાય મોડું, હું જઉં છું હવે, મારી તાડપત્રી લેવા જવાની હે. તમે મોતીભાઈ અમે બોલી જ ના કર્યા એમ તાન કશું બોલ્યું જ નહીં તમે. પણ મેં દોઢી વાત નથી કરી મેં પછી. એટલે દોઢી વાત કરી એમ બરોબર હે, પણ આમ મોઢા પર નતા માંગા કે લાવો મોતીભાઈ પૈસા વ્યવહારના. પણ મોતીભાઈ તમે એક વાત નોટિસ કરી? શું? એમનું મોતીભાઈ નું મોઢું જોયું કઈ? એટલે હવે દાઢી બાડી બધું કઢાઈ નાખ્યું. હા, એટલે મને લાગે આપડે 500 રૂપિયા જ્યાં એમાં ને એમાં બધાયમાં. કોને મૂડી ખોયા 500 રૂપિયા તો દાઢી તારો બાઈ ના કરાવે. વધારે 200 રૂપિયા કરાવે. તને પણ ખબર નહીં પડતી. તો 300 તો વધે. તો તાડપત્રી લેવા નાખી હમણાં. તમારે આવડી મોટી પાઘડી બરોબર છે, આવડા મોટા હતો તોય તમે કઈ ના બોલી. હા, અલ્યા એમાં શું હોય તમને ખબર હે? હા. મારે મોટું ને એટલે ના બોલાય વધારે, પણ પૈસા તો મોંઘાય ને. પાવ બગડે. આ તમે હે ને ખાલી બોલો ને એટલું છે ભાઈ, તમે કઈ કરી એમ નહીં જોઈએ. એટલે મેં એમ તો હોલપેન વાત કાઢી. તમને એ જગ્યા ભાઈ શરમ નહીં આવતી, તમને ભૂરા હા, મેં તો શરમ નહીં કીધું તું આવતી. ચોપડો લેવા જવાનો છોકરાનો. પણ એમ ના કેમ કે લાવો અમારા વ્યવહારના 100 રૂપિયા. આવ તમે તેને થઈને માહિતી સમજતા જ નહીં કોઈ રીતે. ના. કે આપણે ચારનો વ્યવહાર કરે તો એને ખબર ના પડે કે એને પૈસા પણ મારી વાત સાંભળો, આ 500 રૂપિયા તો હે ને 100 રૂપિયા તો જાતા નહીં કરવાના. કુવાના તો નથી. મૂકવાના તો નથી યાર. એ વ્યવહાર તો પૂરો કરવાનો જ છે. હાલ ને હાલ. મારે કરે કોમ છે એટલે હું જાઉં હો. જાઓ અમે જગ્યા ભાઈ તમે જો અમે તમારું મોકલાવવાનું કોમ તો નથી યાર. આમ તમે જો નેહરો. કાકા ભાઈ મારે ખરેખર કોમ છે. ના ના તમે જો નેહરો તમારું પૂરા કામ ભાઈ મેળવાના તો નથી નેહરો ને રૂપિયો મેળવો નહીં. હેડો. આ કાકા કઈ તો જે માથે પથ્થર નાખવાના પના નાખી દો અહીં ઉભો ઉભો. હવે જેટલું પડી જાય. એટલે ફોડવાના નથી, આ ફોડવાના નથી. હોય 500 રૂપિયાનું હે ને આ એક આવે છે, વાત કરે છે તું. કાકા તબિયત નતું જેટલું માથે નાખવાના. એટલે મેં તને કીધું તું અહીંથી ના મેલી અને માથે ચડે હરવે મેલજે એમ કીધું તું. બધો કાકા એમાં કેવું થયું ખબર હે? જો હું માથે સરું અને પાછું લેવા હેઠો ઉતરું તો મજૂરી વધી જતી હતી, એટલે મેં અહીં ઉભો ઉભો કાકા. એટલે આ ઉતાવળ કરીને જો તારા બાની જોન મેં જાવ તો ના ખબર હે ને 500 રૂપિયાનું એક પતરું આવે, એક વાત કરે હતી. ફોડવાનો નથી. હાલે એ હું નાસી દઉં હું અને આ 500 રૂપિયા પકડ. આનું શું કરું હું? ભર જો ચા ખાંડ ભૂકી ચટણી અને 50 રૂપિયાની હે ને ચોકલેટ લાવજે. પહેલી વારી જા ઉપર હાલીને. કાકા હું નહીં જવાનું બજાર. એટલે કે મને તું એમ કઈ નહીં જવાનું, મને ના પાડી છે એમ? હું નહીં જવાનું. શું કેમ નહીં જવાનું? તી મારા કપડા જ જુઓ તમે. તે કપડા તને અહીંયા જોવા નહીં જવાનું, તારે દુકાને મેલ ઉપર વાત કરે. એટલે આમને હું હે ને નહીં મોને ને બાપનું કેવું તો તું રખડી ચોલો ચેતો જો 35 પહોંચ્યો ને તો હજી મોટો છે, વાત કરે છે તી. પણ કાકા એના મન મારામાં ઘણો ફેર છે. હા એટલે તો તારા બાને તો અહીં કને ફેક્ટરી હાડે હે ને, એટલે તારું તો હગું થઈ જાય. અને તું બહુ રૂપારો રહ્યો ને સોનો મોનો ઉપર નકર આ પીછા હે ને પણ આમ વાત કરે. જો મારા બેટાના આજકાલના ના પાડીને ઉભા રે એમ જોવાનું. લે હું નાખું ને તરત પાછો આવજે. હા
પૈસા ના આલે તો 500 રૂપિયા લઈ જવો. આ ડોહલા ચા હેડ્યા એટલે કાળુભાઈ છે ને અમારે થોડી છે ને ઉતાવળ છે. હા ઉતાવળ છે એટલે અમે જ્યાં હુએ કોમ યાર શું આ માયા બાય મળી લાગે પાકો પાડવાની વાત મેં સાંભળી મારે કાંઈ મળી નહીં પણ આમાં થોડું છે ને ઉતાવળમાં ખરેખર એવું કેવું તો અમને તો કહો કર એટલે કેવું તમને ખબર છે હા ઓલા અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને હા મહેમાન આવ્યા તે એમને 500 રૂપિયા આલ્યા હતા જાતા તાણે તે મોતીભાઈ છે ને લઈને નાહી ગયા હે મોતીભાઈ પૈસા લઈ જાય એમ ને તાર ઓએ મોતીભાઈ જ લઈ ગયા ને અમારે અહીંયા જે છે માંગવાના પૈસા કાઢવાના પણ લેવાના પૈસા લેવાના જ છે યાર. મોતીભાઈ લઈ જાય પણ એમને લગતા કાઢવા આકડા પૈસા અઘરા પૈસા છે પણ તો શું કરશું હું એક વાત કહું તમને શું જો તમારા ભાઈઓમાં ઝઘડો ના થાય અને કોઈ નહીં એવી મારી પાસે એક આઈડિયા ઓહો, આઈડિયા? એવો છે કે આઈડિયા? ખબર ભાઈ અહીંયા હું તમને કહું આટલે વાત જઈને પડી છે ના ના બરોબર હેનો તને પેલા હવે તમે એટલે- કાળું ભાઈ ગયો આઈડિયા થાય હો. આઈડિયા હાલો હવે અમને આઈડિયા ઉપર કામ ચાલુ કરી દઈએ. હાલો, હેડો. જવું તમને આઈડિયા મોને તો વાહ ચેતા અમારે છે ને તારું કામ કોમ પડ્યું હોય. મારું કોમ મારું કામ વળી એવું શું પડ્યું છે બોલો આમ જો એવું છે એમ ને ઓએ પણ પુરાબા તમારું કામ તો થઈ જાય પણ મારું કામ તારું કરીશું કામ. એ તારું કમટર માં સાઈડ માં નાખ પેલા અમારું કામ કરીએ ઓએ પેલા અમારું કામ કર. ના રે એમ ના હેડે મારું કામ એ થવું પડે ઓહ, તારું કામ ને તારું કામ હે ને આગળ ભાઈ પૂરું કરશે. થઈ જાય ને પૂરું હું નહીં કરું એટલે તારું કામ પૂરું કરું તો દા બાત નો ખેલ બરાબર ને? ઓય. તારે ખાલી હે ને લાડી એકડ લબણી હે ને ઓય. એ જવાબદારી મારી. ગાડી પૂરી આવી એવું હા. સારું હાડો તો તમારું કામ થઈ ગયું એમ સમજો હવે તમે હા તો એ કામ પૂરું કર. કામ પૂરું કર. હું હાલત જવું હેડો હા, હારું જા. અમે સારું, બેહો તમે હો, હું જઈને આવું